1 2 3 ને 4 5 4 નીકળ્યા. હજી જોવે છે. હે તો જો આપણે દુકાને બેઠા હતા ગાડી પોલીસ કામ આવી છે. હાલો કહી દો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો, કાલે તો એટલો વરસાદ આવ્યો કે આખા ગામમાં પાણી થઈ ગયું ને આટલો હજી લગન આ ચોમાસાની અંદર નથી આવ્યો પાણી. તમે જોયું કાલે તે કેટલો હતો, મેં વિડીયો દેખાડ્યા. આંબલી ધારેથી અમારા ગામ લગનનો કેટલો વરસાદ હતો ને અત્યારે જો મંદિરનું કામ ચાલુ છે તો કેવી રીતના કરે છે. ઉપર ચડી ગયા છે સવારમાં, જે 7:30 થયા છે ત્યાં જો, કેમ કે હવે બાંધવું પડે એવું છે. વરસાદ ચાલુ હોય ને કામ કરે છે. જો અત્યારમાં વાદળા થઈ ગયા છે. હવે વરસાદ કીધી આ પાછો આવે એવું તો લાગે જ છે. જો અત્યારમાં પગ માંડી ન શકતી ના દેખાડું. તો જુઓ મિત્રો, કાલે રાતે વરસાદ આવ્યો તો બંને બાજુ પાણી કેટલું ભરેલું છે. ઓછામાં ઓછા 5 થી 6 ઇંચ વરસાદ પડેલો છે. ગાય માં તો જઈ દો, બે બાજુ ઢગલો છે. નો થાય નો ભાઈ, એમ તો ઠામું કેવું નહીં થાય. તારીખ કેટલી? 13 તારીખે છે ને રિવ્યુમાં મોકલવી છે. જો હાલો અડાડી દે આંગળી. હાલો રિવ્યુમાં જાય છે ફેસબુકની ચેનલ. એટલે પબ્લિક અત્યારે તો કાંઈ ઓલું નથી, પણ તને ભાઈ ક્યાં અડાડ્યું? તો તમે અડાડી ન દેવી. હાલે અડાડી દે હાલ. હજી તો ભાઈ એડ ટૂર રિવ્યુમાં જાય છે. સીધું ક્યાંક સબમિટ થઈને કેટલા દી હવે? કેટલા? નેક્સ્ટ 2 વીક 14 દિવસ હાલો થવાને છે. એક બે દીમાં નકર મારી ઓલી છે આ ચેનલમાં છે ને કેટલા દી છે ને ઓછામાં ઓછા મને છે 20 દી મહિનો દી થયો નથી. તો જો આપણે દુકાને બેઠા હતા ને ગાડી પોલીસ કામ આવી છે. હાલો કહી દો. અત્યારે આવી છે જો બીજી જાય છે. ગાડીની હેડલાઇટ લેવા આવ્યા છે. કાંઈ છે નહીં, ખોટા કોઈને એમ ન કરી જાય કે ખાસું પકડવા આવ્યા છે. અત્યારે યાદ આવ્યું, એક મોબાઈલ ઘણા દિવસ થયા રિપેરમાં નાખી આવ્યા હતા. જે થાય એમ નથી, પણ અત્યારે લઈ આવી છે. હવે દુકાને ખુલી હોય કે ન ખુલી હોય, દુકાને બેઠા હતા યાદ આવ્યું. તો બાબરાની મેન બજારમાં છે મોબાઈલની દુકાન. મોબાઈલ સારો હતો પણ રિપેર થયો નહીં. હવે જોઈ આવી શું કહે છે એ લઈ આવી. આપણે જઈએ છે. આ છે બાબરાની મેન બજાર. ફોન આવી ગયો છે, રિપેર થયો નથી ને બીજી જગ્યાએ ટ્રાય કે ન મારતા એવી હાલત થઈ ગઈ છે ફોનની. બ્લેક ઘોડી છે. હા વિકો મેં એક જ છે. શું છે? પાછું જવું છે. અત્યારે આપણે એટીએમની અંદર ને ફૂલ ઠંડુ એટલું એસી છે વાત પૂછવામાં.
તો આજે સવારમાં આપણે કાન પર ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા આવ્યા છે. તો હાલ શ્રીફળ આપણે લઈ લઈએ. તો અત્યારે આપણે આવી ગયા છીએ કાન પર મેલડીમાં ખોડિયારમાંના મંદિરે. જો આ મંદિર છે એમાં ખોડિયાર. ગણપતિ બધા અહીંયા એક તો લાગે છે. જગ્યા છે મોટી જબરજસ્ત. દર્શન થઈ ગયા છે હવે. તો આપણે મંદિરેથી દર્શન કરીને પાછા આવતા હતા તો એક ગામની અંદર પંચર આપણી ગાડીમાં પડી ગયું છે. તો દોરીને અહીંયા લાવ્યા છે. હવે દાદા પંચર કરે છે. હવે કેટલી વાર લાગે એ ખબર નહીં. રાહ જોઈ છે. મને એમ છે દાદા વાર તો લગાડશે. 1 2 3 ને 4 પંચર નીકળ્યા. હજી જોવે છે ટ્યુબ છે નહીં. 4 કરાવવો પડ્યા. ત્યાં નથી હવે ત્યાં હતું. પાંચમાં થયું કે ચોથું બહુ કરી હવે આને. પાંચ પંચર નીકળ્યા છે. હવે ટાયર ફિટ થઈ ગયું છે. જો ખાનપરની બાજુનું ગામ છે. હવે ખબર નથી કયું ગામ. 5 ટ્યુબ નવી નથી. વિચાર કરો 5 પંચર કેમ પડ્યા છે. એ મોટા પાછા ગામમાં જ 1 સેકન્ડની અંદર હવા વહી ગઈ હતી. તો ત્યાંથી પંચર કરીને આપણે થોરખાણ પગ્યા. તો જો એ બીજા ભાઈ છે આ પંચરવાળા. અહીંયા પાછું પંચર પડી ગયું ને અહીંયા હવે નવી ટ્યુબ નાખી છે. કેમ કે 5 પંચર ત્યાં હતા અને 1 પંચર અહીંયા છે. 1 થી 2 પંચર. તો ટ્યુબ હવે નવું નાખી છે. આ ભાઈ ટ્યુબ નવી નાખે છે. જો એને નાખી દીધી અને આપણે અત્યારે છે થોરખાંડની અંદર. તો હવે અહીંયા એણે ટ્યુબ નાખી દીધી છે ને આજ તો લાંબીના થઈ ગયા છે. કેમ કે 2 જગ્યાએ પંચર પડ્યા છે. ટ્યુબ નવી નાખી દીધી છે. હવે અહીંથી હિસાબ પર લગ્ન પાછું કંઈ ન થાય ને તો સારું છે. તો હાલો અહીંથી નીકળવી. હવે ગમે ત્યાં ગાડી લઈને જોઈએ ને તો આટલું ખરાબ એક વાર નથી. એકારે આ ગાડીમાં 2 વાર પંચર પડ્યા ને પહેલી વાર પડ્યા 5. હવે અત્યારે જો પાછળ આમ આવી છે. હું ગયો તો ખાન પર મારા કાકાની છોકરીને ખોડિયારમાંનું મંદિર પગે લગાડવા. આવું ક્યારેય નથી થયું. વળતા હું ખાન પરથી આવતો તો ગાડીમાં વધુમાં વધુ કેટલા પંચર પડે. એકારે 2 3 5 પંચર પડ્યા 5. અને જે જગ્યાએ પંચર કરાવવા ગયો ત્યાં ટ્યુબ નહીં. હા પંચર તો કરાવવા જ પડે. ટ્યુબ કરાવી ત્યાંથી 10 કિલોમીટર આવેલો. થોરખાણ પૂઈ ગયા. પાછી હવા વહી ગઈ. પાછી ટ્યુબ નાખવી પડી. એટલે આજે સવારના અત્યારે કેટલા 10:30 11 થયા છે. 9 વાગે પાછા આવી જાય એમાં તો નહીં. 11 થયા 11 સાડા 11 થયા 2 કલાક હેરાન થયા. વિચાર કરો 5 પંચર એમ. હવે જાવી કડી પોરો ખાઈ લઈ પછી પાદરે જઈએ. આજ રવિવાર છે. બાબરા નથી ગયા. આપણો મિત્ર રાણાભાઈ રાઠોડ આવ્યા છે તો એને મળવી અને પછી ક્યાંક જાવી. તો આજે રવિવાર છે તો ગામમાં તો કોઈ છે નહીં. કંટાળો આવે છે. જો આજે મંદિરનું કામ આટલું. ગામને ગામ દેખાડું છું.